જય માતાજી. તમારો આ ફોન તો મારો છે પણ હાથ મિલાવી દો, અમે છીએ અને ફોનમાં ઉપાડતા રહો, ફોન કરતા રહો, બરાબર. જય માતાજી. એ હા હો ભાઈ, એક ડીશ કરી, બેના વચ્ચે ચાલશે ને? બે મંગાવી દે આપણે. હા તો એક કરતો. હા એક જ કરો. હા એક ફૂલ કરો. તો કાંઈ તમે મંચુરિયનનો ઓર્ડર આપ્યો છે અલ્પેશભાઈ. આ બાજુ તાકજો તો હસતા હસતા, અમારા મિત્ર છે ખાસ. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. વહેલા ઉઠી જઈએ છીએ ને આજે સવાર પડીને જો ઘરે કોઈ નહીં. ચમખો સોનભાઈ એકલો જ છે. અમારે ચા પીવાની બાકી છે જ અને સો ધીરલ નિહાર માટે તૈયાર થાય છે. આજે માનુભાઈ તો ઊંઘ્યા છે અને ગાઈઝ પપ્પા સુનિલ ને ગોપી ભાભી ને મમ્મી ને બધા ચોકન જો ગાઈઝ ખબર લોકો ચાલી જાય છે. આપણે ગોપી ભાભી પિયરમાં આવ્યો ને ભાઈ કોઈ ઓફ થઈ જશે એવું છે. અને આપણે ખીંજી ભાભીને દાદા હતા ને જે એ ઓફ થઈ જશે. અને એક જગ્યાએ આપણે મોમાં પપ્પા હતા ને જે હરતન બાકી હતા મામીના કાકા, એ તો ઓફ થઈ ગયેલા હતા. એટલે એમનું આજ પત્તા પૂરા તો બે જગ્યાએ લોકો છે. એટલે અમારા ઘર તો લોકો ચાલુ છે 3 દિવસથી. એટલે બધા એકન જાવ લોકો અત્યારે ઘેર કોઈ નહીં. અમારા પીવાનું સચ્ચા તો થોડી ચા પી લઈએ, વહેલા ઉઠી જઈએ છીએ. ગઈ ચા પીવાય તો ચલો. વહેલા ચા પીએ ગઈશ. ચા પીએ થોડો મૂડ ફ્રેશ થાય. કાલ રાતનું માથું દુખાવ 2-3 જગ્યાએ એવા સમાચાર આવ્યા ગઈશ. અને એક તો ગોપીભાઈ ભૈયા હતા ને, તો નાની ઉંમરના જ છે, મારી ઉંમરના જ છે. બોલો એ રહે જતા પાવાગઢ ફરવા જતા. તે કોઈક ગાડીમાંથી પડી જાય ને તે એમને કોઈક વાગ્યું માથાનું. ગોપી ભાનો છોકરો થાય. હા ગોપીભાઈ ભાનો છોકરો હતો. ગાઈ જીવન માથાનું કોઈક વાગ્યું. પાવાગઢ જતા દર્શન કરવા માતાજીના, પણ વાગી તે તોકાના ઓફ થઈ જતા. બસ કાલ રાતે ઘરે લાયા એટલે આજે લોકાચાર છે ભાભીને. ગાઈ સવારે 5 વાગ્યાની ચા મૂકી લીધી. 7 વાગે એટલે ઠરી તો જાય ને. કારણ કે પપ્પા મમ્મીને બધો વહેલા ઉઠ્યો હતો. ભાભી ગોપી ભાભી બધો વહેલા ઉઠ્યો હતો એટલે વહેલા ચા પતી જઈ. ચા મૂકી દીધી હતી, ચા ઠરી જઈ. હવે થોડો આપણે વર્કઆઉટ કરી લઈએ. આપણે શું છે એટલે વિડીયો અપલોડ કરશે, વિડીયો અપલોડ કરી લઈએ ગાઈસ. જો ગાઈસ બેસો બધું અમે હેડે છીએ. રોજનું રૂટીન કામ, અમારું રોજનું રૂટીન કામ એટલે એવી જોઈએ. બેસો બધા ગાઈસ. આપણે બેસ બોધી કાઢી છે શીલા જો કમ્પ્લીટ. 4 નાખી દીધી છે, 4 ખાશે. પેલી પાડીને આપણે નાખી દીધી છે 4 ખાશે. હવે મોડા 10 વાગ્યાથી 4 નાખી જઈશું. હાલ શીલો વધે એટલે 4 નાખવી પડે થોડીને. હાલ શીલે નહીં થતી, ગોઠતી નહીં મારી ઓછી. તો બંકો છે ને બંકો ગોઠતો નહીં ગાઈસ. આ બંકો ને એ મારે વિક્રમ નામ પાડવાનો. વિક્રમ ખાલી કોઈ દિવસ આવજો, ખાલી ભેટો તો બરાબર આવી મને જ ગોઠા. બાકીમાં અમીરમાં સોનબાન તો નહીં ગોઠતું. 4નો સ્ટોક થઈ ગયો. કારણ કે ગાઈસ આજે લોકાચાર એક જગ્યાએ જવાનું એટલે 4 તો ગોઠવી કાઢીએ, પણ એક જગ્યાએ 3 જગ્યાએ લોકાચાર જવું પડ્યું. પણ તો 4 તો પડી અને એક હજુ પોટલી લેતા આવશું બપોરે. એટલે શાંતિ. આજ હું તો મારા રજા પાડવી પડશે કારણ કે સોનબા ઘેર એકલો છે અને અમે જ છીએ 2 જણો, ધીરલ લઈને માનવડી. બસ એટલે બીજો બધા જેવો લોકાચાર. તો કંઈ ચલો ઘરે જઈએ. અમારા વીઆઈપી દરવાજો છે. દરવાજો ખાલી પેલો રાખીએ પછી કોઈ જાનવર અંદર ના આવે. માણસ આવે કે જાનવર ના આવે. ગાઈસ વેલાલા એટલું વાતાવરણ મસ્ત ઠંડુ છે ને, ઠંડુ વાતાવરણ છે. આજુબાજુ લીલોતરી, ચોમાસું એટલે લીલોતરી રહેવાની. એટલો મસ્ત નજારો છે ગાઈસ. ખેતરમાં જવું અત્યારે ગાઈસ ગમો, આમ તો ના ગમે આપણને, પણ જો ચો લીલું સમજે ને કોરે મોર લીલોતરી. અને ઉનાળાની અંદર તો ખાખેરો વન થઈ જાય ગાઈસ. એટલે આપણને બહુ ગમે વધારે ચોમાસામાં. ગમે જેવું કામ કરવું, ખેતરનું કામ આપણે કરીએ કે થોડી પગમાં બીક લાગે, હાથ બાફ હાચવું પડે, હાપ આવી જાય કોઈ જીવા જંતુ હાચવું પડે, બાકી મજા આવે. તમે રોવો શું થયું મન કેવું થયું? મમ્મી પાસે જવું? મમ્મી તો બકા તો કોણ જીતા ખબર નહીં. તારા મોમાં ઘેર પેલા નહીં મરી જાય કન જે લોકાચાર બંધ કર, રોવા બંધ કર. તો ગાઈસ આમાં માનું ભાઈ તો રોવા માંડ્યા છે. સ્કૂલમાં જવું ના પડે એટલે રોવાનું ચાલુ કરે. કદી મમ્મીને ત્યાં જતો નહીં, અમારા જોડે જ રહેતો હોય. હવે કે મમ્મી જોડે જવું હોય, લેમ ના જવું પડે એટલે ગાઈસ રોવાનું બંધ કરી દે. હું સાહેબને બોલાવું, સાહેબને ફોન કર્યો, રોવાનું બંધ કરી દે. હા ના નેહામને જો ચાલશે, રોવાનું બંધ કરી દે. નેહામને જો આપણે રોવાનું બંધ કરી દે. સ્કૂલ એક દિવસ નહીં જઈએ તો ચાલશે, રજા પડી જાય ને મોદો પડે. રોવાનું તો બધા મોદા પર જો ઠંડી વાયા જો તાવ ચડી ગયો ને, રો ના કર. જો ગાઈસ અમારા હા ના ચીબરી તો તૈયાર થાય છે. દેહલ ચીબરી રોય નહીં.
કઈ ગમે માનું તો એના જેવું તૈયાર થઈ જતું થોડું. હે માનુ ટાટા. તો ગાઈસ એટલે હેડ્યા છે ઘેર નેહામાં ને આપણે જઈએ ઘેર. સ્કૂલ ચાલુ થઈ છે ભરી ગયા જો. સ્કૂલનું કામકાજ ચાલે ને બહુ કામ ચાલુ છે. એને છે ને અમારા પૂનો પૈસે અરે મહાવિલન છે ચો જી આવી લે ચો જી આવ્યું ભૂલી આવ્યો પડી ભૂલી આવ્યો તો ગાઈસ જુઓ લઈને આવ્યા મમરા લઈને આવી ગયા છે ને ચોક. તો ગાઈસ આપણે પપ્પા મૂકવા જતા પપ્પા છે ગાડીમાં આપણે મૂકવા જતા એવા મૂકીને આપણે હવે હેડે છીએ ઘરે ગોમના ગોદર ગાડી પર નહીં મૂકવા જતા. ગાઈઝ ઘેર તો નજીક જ છે એટલે જો ગોમનું ગોદરું આવી ગયું ગોમનો વલ્લો કોઈ નહીં વલ્લો આવી ગયો ગોમનો વલ્લો કહેવાય એ સારે. આપણે પહોંચી જઈએ ઘેર બંધ કરી દીધી ગાડી હેન્ડ બ્રેક ચલાવી દીધી ગાડી સોકડા બધા અડવી રહેશે ગાઈસ. ગાડીનો લોક તૂટી ગયો છે જો ગાઈસ ગરીબ માણસ એ સાહેબ ગરીબ માણસ નથી હોય ગાઈસ ગરીબ માણસ કહી ઘેર પહોંચી જઈએ છીએ ઘેર પહોંચતા જ પહેલાં જ સોનબાના ડાન્સ કરે છે. ડાન્સ કરો ગાઈસ મામની છે સોટા આવશે ઓ ગાઈ જો બીજું કેવું ભૂલી જાય તમને ખાસ કે ગાઈસ વરસાદના સોટા થોડા થોડા આવે છે ને તો મજા આવે થોડા આવે ને મજા આવે તમને નહીં દેખાય કારણ કે પોણા જે માપનો જે પલળ્યો છે પેટ્રોલ નહોતું. ગાઈસ અમે આવી જઈએ છીએ ઘરે પહોંચી જઈએ ઘરમાં ઘરમાં અમારે એક ભટુરું છે ને ભટુરું એરિયું છે ને એરિયું ફેરે છે ખબર ફોન કરે છે શું કરે છું અને આલા પૈસા બેટા આપણે દેના આલ્યા કાકા નારા કીધા નહીં તાન તાર મમ્માએ આલ્યા પણ કીધું કે નિખા કાકા નાલ છે કીધું તું મેં આપણે તો ગાઈસ તો તૈયારી થઈ રહી છે તો પાણી ગોપી ભાભીને બધા આવી ગયો છે મમ્મી બધા જોતા લોકાચાર તો લોકાચાર જઈને આવી ગયો છે ગાઈસ બહુ ચિંતા નહીં એ ભાઈનો ફોન આવ્યો સુના સંજયનો તો ગાઈસ આ અમારા જોડે આવી ગયા અંકિતભાઈ એ મમ્મા ગયા હતા અમારા સંજયભાઈ મોટો છોકરો આવ્યો અંકિત સાહેબ એ મમ્મા ગયા હતા ત્યાં સુધી આવ્યા છે ભાઈને જતા ને ભાઈના ઘરે આવતા રહેશે એમ ભણવાની છે ને ચાલુ છે કંકુ ભણા અને આયા ભાઈ આવી ગયા ગાઈસ વિચિત્ર છે મહામાયા છે મોહ માયા છે બહુ નટખટ છે સાહેબ હું ગળતો નહીં તો પ્રાથમિક શાળા છે ને કંકુ પર એક તો સાહેબ હું ગળતો નહીં બંકો બંકો કરે બધાનો પણ ગાઈ જોઈ તો બેનનો ઓરેન્જ દ્વારા આપણે જોડે આજે આવી જશે ને અમે ખા બે જઈએ જો બટેકાનું લેટીનું શાક છે એ ખા બે જશે ભાઈ ખાઈ લઈએ પછી નાખી તેને મસ્ત ખાઈ બેટા જો આલુ મોટું કરે ને એમ કરે સાબુ ખાઈ કે અમે બધું ખાઈ છે હા બાબા લે થઈ જશે જા લે ખાઈ દે રી પાઉં સંસ્તા કેલા હાથે બાર દે બધું બધું સંસ્તા હાથે બાર ફટાફટ બની જાય હા ફટાફટ બની જાય ને ફટાફટ બની જાય એટલે નહીં તો હોય ના ચાય કે નાટલી ગેસ તો ચંબાની આવત ના પેલા ગેસ કે જવાની ફટાફટ યાર ના મેલ દિયો જા માકસ ના ખો કો બેટા ના ખાજે માન્ય યાર કીધા ખા ગાય સોનમાં ધરી રહ્યો છું તો ફરીથી ખા કરું છું ગેસ પીવું છે ગેસ બને છે ને એટલે બીજી લીધી છે ગેસ સંજુ બાબા તો સર નકર તાક્ષી નહીં બોલવા જાય એટલે બોલશે પણ તાક્ષી નહીં મેં આવ્યા છીએ દાદાને લેવા દાદા ગાડી ઊભી કરી દીધી પાછળ જો દાદા આવશે દાદાને લઈને આપણે જવાનું છે ઘેર ઊંઘી જતા ને ઊંઘીને ઉઠાય દાદા આયા બોલાવો દાદા ગાડી લોક કરે છે પાસે મારા પાસે કોને ખબર સીધી દાદા આવો ને આપણે હેડે ફટાફટ દાદા ગાડી લોક કરે છે ગાય અમારા અંકિત છે મામા ઘેરથી આવી ગયો છે મારા જોડે રહેવાનું છે બધું રહેવાનું ને નહીં રે તો ગોગડી તો ભાઈ મહિને મમ્મી કહી દેજે મમ્મીને કહી દો
ગાઈસ જો મસ્ત દિયર છે એની બધી બહાર આવી ગયા ચમ બાલે નહીં તું ઇધર લઈ જા ઘરમાં લઈ જા ઘરમાં પાર્સલ આવી જશે પાર્સલમાં હોય છે ખબર પાર્સલમાં હાડી આવી છે ગાઈસ તમારે સાડી મંગાવી હોય તો મને પૈસા છે હું મંગાવી આલી ઓનલાઈન ના મંગાવું તો કઈ જો પાર્સલ મંગાવ્યું પાર્સલમાં હાડી આવી છે કિંજી ભાભી મંગાવ્યું પાર્સલમાં આવી હાડી ગોપી ભાભી કિંજી ભાભીને છે એ સચ્ચેવી લઈ તમે કોમેન્ટ કરો હાડી તો હારી છે કલરમાં હારી છે પહેલાંની જમાનાની ટીલરીઓ આવી આવે એ ટીલરીઓ વાળી છે તો ગાઈઝ આપણા બાઇકમાં પડી ગયું પેટ્રોલ ને આપણે નખાવા પડે પેટ્રોલ અને જો પેટ્રોલ નખાવા ભાઈબંધ લેવા જશે ને ત્યાં આવશે તે નખાઈને પછી આપણે જઈએ છીએ બરોબર જો રસ્તો સિદ્ધપુરનો તો ગાઈઝ અમે સિદ્ધપુરના જોડે રાજકોટ પહોંચી જાય છીએ ને ભાઈબંધ અંગાત થયો મિહિર ભાઈબંધ સામારો આપણે જે સબીલી ભાઈ સબીલી અંગાત થયો ભાઈ હા એ સિદ્ધપુર જવાનું આપણે જોડે આવી ગયું સંજોવા રાજકોટ પહોંચી જાય અને સોસાયટી એટલે ખૂબ હું છે ગાઈઝ ત્યાં પલામ થઈને આપણે બધાને જતા આપણે ભાઈબંધ થઈને મળવાનું છે અલ્પેશ એ બધા ઊભો છે એટલે આપણે મળી પછી શાકભાજી લેવાનું શાકભાજી લઈને નીકળી જઈએ ગાઈઝ આપણે સિદ્ધપુર પહોંચી જાય છીએ સિદ્ધપુરનો નજારો જોઈ લો ભાઈ સન બિલ્ડિંગો દેખો સિદ્ધપુર અમારું એમાં એક ઇમારત એવી છે હું તમને બતાવું અમને થોડી વાર હે મજામાં જાણું છું તો મેં તમને ઇમારત બતાવું આપણે ઉપર જોઈ લો સિદ્ધપુરની ઇમારતો બધી અજનબી છે અનોખી આપણે આવ્યા છો ખબર મારુતિ મોબાઈલ છે ને બજારમાં પાવાના હોમન લાઈન છે ઈશ્વર લાઈન તો પણ આવ્યા છીએ એક ભાઈ બંને મળવાનું છે એટલે ભાઈ બેઠા છે એના અલ્પેશભાઈ અંદર છે તો ગાઈઝ ઉત્તરમાં આપણે ભૂલી ગયા એમાં વોચ પડી જઈ આમ પૈસે અમે ભેગા થવા જતા અલ્પેશના મારા મિત્ર છે ખાસ એ ભેગા થવા જતા દુકાનમાં હતા ખાસી બેઠા અને મારા મગજમાં નીકળી જો વ્લોગ બનાવવાનો અને હવે ચાલુ કરી છે આવ્યા છે નાસ્તો કરવા ભાઈ મંચુરિયન એક ડીશ કરી બેના વચ્ચે ચાલશે બે મંગાવી દે હા તો એક કરતો હા એક જ કરો હા એક ફૂલ કરો તો કાંઈ મંચુરિયનનો ઓર્ડર આવ્યો છે અલ્પેશભાઈ આ બાજુ તાકજો તરા હસતા હસતા અમારા મિત્ર છે ખાસ એટલે બહુ ખાસ ભેગું ભણેલા છીએ અમે આવ્યા છીએ મંચુરિયન ખાવા ભાઈ ઓર્ડર આવ્યો છે મંચુરિયન ખાઈએ પછી વિદાય લઈએ જુદા થઈએ ઘણા ટાઈમે ભેગા થયા કોલેજ સાથે કરી બધું ઘણું બધું જોડે કરી નહીં કરી કોલેજ ભણવાનું 11-12 ITI એપ્રેન્ટિસ બધું જોડે કર્યું અને હવે ભાઈ છે ને મોબાઈલની દુકાન રિપેરિંગનું ચાલુ કરી છે મેં અંદર લોગમાં બતાવી છે દુકાન તો એના દુકાનમાં એ રિપેરિંગનું કામકાજ કરે અને મજબૂત કામકાજ કરે સિદ્ધપુર આજુબાજુ પબ્લિક હોય ને તો અલ્પેશભાઈનો કોન્ટેક્ટ કરજો આપણા આપણે ટાવર છે ને ટાવરથી આગળ જે ઈશ્વરલાની દુકાન આગળથી એ મારુતિ દુકાન છે ને એ એને કામકાજ કરે છે તો આપણે વ્લોગ જોજો અને એ ભાઈ કામ કરે રિપેરિંગ મોબાઈલનું કોઈ લખતું હોય કામકાજ કરવાનું આપણે નાસ્તો કરી ભૂખ લાગી તો જો ગાઈઝ મંચુરિયન આવી ગયું છે મંચુરિયન ખાવા મેં આવ્યા છીએ સિદ્ધપુર આપણે કઈ યાર ઉમિયા પાવભાજી વાળો ને મેં મંચુરિયન ખાવા આવ્યા છીએ અને આ ભાઈ થોડા શરમા છે એટલે નહીં બોલ્યું બરોબર હવે ખાઈ લઈએ નાસ્તો કરી ભૂખ લાગી છે ભાઈ તો ગાઈઝ જો પકોડી ખાવાનું ચાલુ કરીશું આપણે લાઇટ ઓફ છે ને એવું લાગે છે પકોડી મસ્ત છે ભાઈ શરમા છે ભાઈની તાકા પર મને તો કોઈ શરમ નહીં આવે હું તો રેડી થઈ ગયો છું લવ પકોડી ખાઈએ છીએ ત્યાંથી ચોકડી આવે તો ખાજો સાવરિયા પકોડી વાળો મસ્ત ટેસ્ટ સારો એટલે કહું છું બાકી ના બહુ મસ્ત ટેસ્ટ તો ગાઈઝ હવે અલ્પેશજી આપણે મુલાકાત લીધી અમે જુદા થઈએ બે ભાઈબંધ હતા ભાઈ જેવા છીએ પણ અલ્પેશજી અમે બે રહે ને કોલેજ જોડે કરીને હવે જુદા પડીએ છીએ મારા મોબાઈલ રિપેર કરવા મૂકી એટલે મોબાઈલ લેવા આવ્યો અને વ્લોગમાં થોડું રહી ગયું એટલે નહીં મૂક્યું બાકી મોબાઈલ એક લીધો હોલસેલના ભાવે જો આ મોબાઈલનું કોમ કરીને દેખી લો હાલ કોમ કરીને મૂકીને લાવ્યો છું પણ હાલ જ કોમ કરે એટલે આવું થયું છે ના ટેપ બેપ મારી કોમકાજ હોય ને ગમે મોબાઈલનું તો રેડી કરી આલે છે મારું કોમ મારા 3 ફોન એને રિપેર કર્યા છે મારા માટે તો ભાઈ જેવા છે એટલે ગમે કોમે હોલસેલના ભાવે કર્યા પછી પૈસા તો મારા જોડેથી લોય છે પણ હોલસેલના ભાવે લોય છે કારણ કે એમને તો થોડી મોડી કાઢી પડે કે યાર અને અરે અલ્પેશજી ચલો અલ્પેશજી હું જઉં બાય બાય જય માતાજી તમારો આ ફોન તો મારો છે પણ હાથ મિલાવી દો અમે જઈએ
અને ફોનમાં ઉપાડતા રહો, ફોન કરતા રહો, બરાબર. જય માતાજી. એ હા હો ભાઈ.